હેલો ફ્રેન્ડ્સ, જય કુબેર। આજે બનાવું છું ભીંડાનું શાક। જો એકદમ ઇઝી અને ટેસ્ટી છે। જો નાના જે શીખતું હોય રસોઈ એને પણ આવડી જાય એટલું ઇઝી ભીંડાનું શાક છે। બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો લઈશું ભીંડા, એમાં સમારી દીધું છે એક લીલું મરચું। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે એડ કરીશું, નાખીશું રાઈ જીરું। રાઈ જીરું સરસ તતડી જાય એટલે નાખીશું લસણની પેસ્ટ, લસણ મરચાંની પેસ્ટ। લસણ મરચાંની પેસ્ટ સારી રીતે મિક્સ કરી દઈશું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે સમારેલા ભીંડા એડ કરીશું। એને સારી રીતે મિક્સ કરી દઈશું। થોડું મિક્સ કરી દીધું છે। હવે એની અંદર બીજા બધા મસાલા એડ કરીશું, જે છે હળદર પાવડર, હવે એડ કરીશું જોઈતા પ્રમાણમાં મીઠું, હવે સારી રીતે મિક્સ કરીને 15 થી 20 મિનિટ એને થવા દઈશું। તો આપણે શાકને ખોલીને ચેક કરી લઈશું। ઓય હોય હોય હોય, શાકનો કલર તો એકદમ સરસ આવ્યો છે। હવે એમાં એડ કરી દઈશું થોડા 4-5 ડ્રોપ્સ લીંબુના અને એને સારી રીતે મિક્સ કરીશું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અંદર। તો થોડો ગરમ મસાલો એની અંદર એડ કરી દઈશું અને થોડું ધાણા જીરું એડ કરીશું। અને થોડી છાશ અંદર એડ કરી દઈશું। તો થોડી છાશ એડ કરી દીધી છે, 2-3 ચમચી જેટલી। તો સરસ ટિફિનમાં અપાય એવું શાક રેડી છે। ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી અને સારું લાગે છે। અને માતાજીનું નામ લઈને ચાલુ કરશો તો ચોક્કસ એકદમ સરસ ટેસ્ટી બનશે। કોઈ ગરબો ગાતા આવડતું હોય તો ગરબો ગાતા ગાતા પણ શાક બની શકે છે। તો બિલકુલ જમવા બનાવવામાં આળસ પણ નહીં આવે અને જેમ ગરબા રમીએ છે એમ ફટાફટ જમવાનું બનાવીને રેડી થઈ જશે। તો એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો જમવા માટે રેડી છે ભીંડાનું એકદમ સિમ્પલ રીતે શાક। તો બનાવીને દોસ્તો જરૂરથી ટ્રાય કરજો। જય કુબેર।